નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોમાં આગળના ટોપિક ભણીશું. એ પહેલાં આપણે થોડુંક રિમાઇન્ડ કરી લઈએ કે આપણે આગળના લેક્ચરમાં શું ભણ્યા હતા. આગળના લેક્ચરમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓ વ્યવહારમાં રોજિંદા જીવનમાં ક્યાં ક્યાં થાય છે એનું આપણે લિસ્ટ બનાવ્યું હતું. એને આપણે શાબ્દિક સ્વરૂપમાં લખ્યું. ત્યારબાદ આપણે એને રાસાયણિક સમીકરણ સ્વરૂપે લખવાની કોશિશ કરી હતી. ત્યારબાદ આપણે એ રાસાયણિક સમીકરણને કેવી રીતે સંતુલિત કરી શકાય તેના વિશે પણ આપણે શીખ્યા હતા. આજે આપણે આ લેક્ચરમાં આપણે થોડુંક આગળ જોઈશું તો રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે સમજીશું. તો રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારમાં સમજતા પહેલાં આપણે થોડીક પ્રાથમિક માહિતી મેળવી લઈએ કે તમે ધોરણ 9માં શીખી ગયા કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુનું રૂપાંતર અન્ય તત્વના પરમાણુમાં થતું નથી. કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુમાં દાખલ થઈ ગયું એવું બનતું નથી. તેમજ પરમાણુઓ મિશ્રણમાંથી અદૃશ્ય થઈ જાય અથવા બહારથી ગમે ત્યાંથી મિશ્રણમાં દાખલ થઈ જાય તેવું પણ બનતું નથી. અચાનક એમ થયું કે હાલો પરમાણુઓ મિશ્રણમાંથી અદૃશ્ય એકદમ થઈ ગયા અને બહારથી ગમે ત્યાંથી મિશ્રણમાં દાખલ થઈ ગયા એવું પણ થતું નથી. ખરેખર રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુઓ વચ્ચે બંધો તૂટીને તેમજ બંધો બનીને નવા પદાર્થો ઉદ્ભવે છે. તમે ધોરણ 9માં શીખી ગયા કે અણુ પરમાણુ વચ્ચે બંધ બને છે. તો આ બંધો વિશે તમે શીખી ગયા છો. તો એ બંધ બને છે યા તો તૂટે છે અને નવા પદાર્થો ઉદ્ભવે છે. પરમાણુ વચ્ચે બનતા બંધોના પ્રકાર વિશે તમે પ્રકરણ 3 અને પ્રકરણ 4માં અભ્યાસ કરશો. પરમાણુ વચ્ચે બંધો બને છે એના પ્રકાર વિશે એ તમે ચેપ્ટર નંબર 3 અને 4માં હજી અભ્યાસ કરશો. ત્યાં સુધી આપણે ખાલી ફક્ત એનો પ્રાથમિક ખ્યાલ મેળવી લઈએ. બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કડી ચૂનો એનો થોડો જથ્થો લો. આપણે પહેલો પ્રકાર સમજવાના છીએ સંયોગીકરણની પ્રક્રિયા. એમાં તમને એક પ્રવૃત્તિ આપેલી છે અને પ્રવૃત્તિમાં કીધું છે કે બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કડી ચૂનાનો જથ્થો લો. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે થશે CaCO3. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે CaCO3. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. અથવા કડી ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડને કડી ચૂનો પણ તમે કહી શકો. તેમાં ધીરે ધીરે પાણી ઉમેરો. એની અંદર આપણે ધીમે ધીમે પાણી ઉમેરશું બીકરમાં. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બીકરને સ્પર્શ કરો. તમે જોશો એ ગ્લાસમાં કાચનો ગ્લાસ લેશો, એની અંદર ચૂનો નાખશો અને પાણી ઉમેરશો. એટલે તમે ગ્લાસની બહારથી અડશો તો તમે એને કંઈક અનુભવ થશે તમને. શું થશે અનુભવ? તો કે એ જે ગ્લાસ છે એની આજુબાજુ ગરમ લાગશે તમને. તો શું થયું ગરમ લાગવાની? શું તમે તાપમાનમાં કોઈ ફેરફાર અનુભવો છો? હા, શું થશે? તાપમાનમાં ફેરફાર થાય છે. તો એ કઈ રાસાયણિક પ્રક્રિયા થઈ? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ જ જોરથી પાણી સાથે પ્રક્રિયા કરી અને ફોડેલો ચૂનો બનાવે છે. કેલ્શિયમ ઓક્સાઇડ એકદમ જોશથી પાણી સાથે પ્રક્રિયા કરી, જલ્દીથી ફટાફટ પાણી સાથે પ્રક્રિયા કરશે અને ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ફોડેલો ચૂનો અને કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કડી ચૂનો. આ ખાસ ધ્યાનમાં રાખજો, પૂછી શકે છે. આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાઈને એક જ નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તેને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. આ સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા થઈ કે એક કરતાં બે પદાર્થો ભેગા થાય, પ્રક્રિયકો ભેગા થાય.
મેં તમને પ્રક્રિયકોને નિપજો કોને કહેવાય એ સમજાવી દીધું છે આગળના લેક્ચરમાં. એટલે એક કરતાં વધારે પ્રક્રિયકો ભેગા થાય અને એ પ્રક્રિયકો ભેગા થઈને ફક્ત આપણને એક જ નિપજ આપે. આ પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તેને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આપણે એનો આગળ વધુ ખ્યાલ મેળવવા માટે કેટલાક વધુ ઉદાહરણ જોઈએ. તમે જોયું હશે ગામડે કે લાકડા સળગતા હોય છે, તો લાકડું એ અધકચરું લાકડું સળગ્યું હોય ને એને પાણી નાખી દો એટલે એ કોલસામાં રૂપાંતર પામી જાય. હવે એ કોલસાને આપણે ફરીથી સળગાવીએ ત્યારે કોલસાને આપણે કહીશું સી, કાર્બન. કોલસો એટલે કાર્બન. શું કહીશું? કાર્બન. તો કોલસાને આપણે કહીએ સી. એ કાર્બન હવામાંના ઓક્સિજન સાથે સળગે છે. પછી તમે જોશો કે કાળા કાળા આપણને ધુમાડા દેખાય છે. જ્યારે ચૂલો સળગતો હોય ત્યારે આપણને ધુમાડા દેખાય છે. એ ધુમાડા શેના છે? CO2 ગેસ એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ, કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ એનું બને છે. એવી જ રીતે H2 અને O2 માંથી પાણીનું નિર્માણ થાય છે. આપણે જે પાણી પીએ છીએ એ પાણીને આપણે શું કહીએ? H2O. તો એ H2O કેવી રીતે બને? તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય અને આપણને H2O મળે છે. અહીંયા તમે જોઈ શકો છો કે twice H2 plus O2 gives twice H2O. અહીંયા આગળ 2 H2 આપ્યા છે અને O2 આપ્યા છે. તો આપણે એને ફક્ત H2O લખવું હોય તો ન લખી શકીએ? ના, કેમ કે ઓક્સિજનને હંમેશા આપણે O2 લખી શકીએ અને હાઇડ્રોજનને હંમેશા આપણે H2 લખીએ. પણ પાણીને આપણે H2O લખતા હોઈએ તો O2 અને H2 સંતુલિત થાય નહીં. એટલા માટે આપણે એને હાઇડ્રોજનને 2 વડે ગુણવા પડે, ટ્વાઇસ H2 કરવા પડે, પ્લસ O2 gives twice H2O. આ સમીકરણ સંતુલિત સમીકરણ કહી શકીએ. આવા ઘણા સમીકરણ આવતા જશે, હું તમને સમજાવતી જઈશ. સરળ ભાષામાં આપણે કહી શકીએ છીએ કે જ્યારે બે કે તેથી વધુ પદાર્થો સંયોજાઈને એક નિપજનું નિર્માણ કરે છે ત્યારે તે પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયા કહી શકીએ. સરળ ભાષામાં, સીધી ભાષામાં કહીએ, એક કરતાં વધારે પદાર્થો ભેગા થઈને ફક્ત નિપજ તરીકે એક જ પદાર્થ આપે એને આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહીએ છીએ. પણ તમે જોયું એ મુજબ કે આ પ્રક્રિયા દરમિયાન તમે જુઓ છો કે અહીંયા આગળ ઉષ્મા ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો એવી જ રીતે આ કાર્બન ડાયોક્સાઇડ જ્યારે કોલસામાંથી બને છે ત્યારે પણ કંઈક ઉષ્મા અહીંયા આગળ ઉત્પન્ન થતી હોય છે. અને હાઇડ્રોજન અને ઓક્સિજન પણ જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે ધડાકા સાથે પ્રક્રિયા થાય ત્યારે પણ અહીંયા આગળ ઉષ્મા ઉત્પન્ન થાય છે. હવે આજે પ્રવૃત્તિ 1.4માં આપણે અવલોકન કર્યું કે વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થઈ. તમે જોયું કે કેલ્શિયમ ઓક્સાઇડને આપણે પાણી નાખ્યું તો ધુમાડા નીકળે છે અને જે બીકર છે આજુબાજુ ગરમ થઈ જાય છે, એટલે કે તાપમાન વધી જાય છે. તો એનો મતલબ એમ કે ઉષ્મા ઉત્પન્ન થતી હોવી જોઈએ તો જ પાત્ર ગરમ થાય. તમે જોશો કે એક સળિયાને તમે સળગાવશો, એને ધારો એ સળગાવશો, પણ તોય તો તમે જ્યાંથી પકડ્યો હશે ત્યાં પણ તમને ગરમ લાગે છે. કેમ કે ઉષ્માનું વહન થયું એટલે એ આખો સળિયો ગરમ થઈ ગયો. એવી જ રીતના જે ઉષ્મા ઉત્પન્ન થઈ એ બીકરને મળી અને બીકર પણ ગરમ થઈ ગયું. એટલે વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થઈ છે તે પ્રક્રિયા મિશ્રણને ગરમ કરે છે. મિશ્રણને એકદમ ગરમ કરી નાખશે અને મિશ્રણને ગરમ કરશે એટલે એનું પાત્ર પણ ગરમ થાય છે. એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે તેને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. અહીંયા તમે કહી શકો
કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય તે રાસાયણિક પ્રક્રિયા ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. તમે અહીંયા જોયું આગળ કે અહીંયા આગળ ઉષ્મા ઉત્પન્ન થઈ છે, તો આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા થઈ? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકીએ છીએ. અહીંયા તમને ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું એક ઉદાહરણ આપેલું છે. જોઈ શકો કે કુદરતી વાયુનું સળગવું. કુદરતી વાયુ એટલે કે મિથેન, CH4. એ મિથેન સળગે ક્યારે? કોઈ પણ વસ્તુ ક્યારે સળગે? જ્યારે ઓક્સિજનની હાજરી હોય ત્યારે. એટલે કે મિથેન એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપે છે અને પાણી છૂટું પડે છે. બંને જુઓ ગેસિયસ ફોર્મમાં લખેલું છે. શેમાં લખેલું છે? ગેસિયસ ફોર્મ, એટલે કે બંને ગેસ સ્વરૂપે છે. પાણી પણ બાષ્પ સ્વરૂપે અને કાર્બન ડાયોક્સાઇડ પણ બાષ્પ સ્વરૂપે છે. એટલે પાણી બાષ્પ સ્વરૂપે છે અને કાર્બન ડાયોક્સાઇડ બાષ્પ સ્વરૂપ છે, એટલે CO2 વાયુ ઉત્પન્ન થાય છે અને H2O પણ બાષ્પ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. તો જે H2O બાષ્પ સ્વરૂપે ઉત્પન્ન થાય છે એનો મતલબ એમ કે ત્યાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા, ઉષ્મા ઉત્પન્ન થઈ છે તેમ તમે કહી શકો છો. શું તમે જાણો છો કે શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે? શું તમે કહી શકો કે શ્વસન, આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે? ન જાણતા હોય તો આપણે ચલો જાણીએ. આપણે સૌ જાણીએ છીએ કે જીવવા માટે આપણને ઉર્જાની જરૂર પડે. આપણે એમ કહીએ ને કે જીવન જીવવા માટે આપણે ઉર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે. આપણે એમ કહીએ કે જીવન જીવવા માટે ખોરાક ખાવો પડે, તો ખોરાક ખાવા માટે નથી ખાવાનો, જીવન જીવવા માટે ખાવાનો છે. પણ જીવન જીવવા માટે આપણે તો આડેધડ ખોરાક ખાઈએ છીએ, પણ આપણને એની અંદરથી ઉર્જા મળે એટલા માટે આપણે ખોરાકને ખાઈએ છીએ. એટલે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આપણને ઉર્જા મળે છે. હવે તમે આગળના ચેપ્ટર નંબર 6માં જૈવિક ક્રિયાઓમાં પાચનની આખી પ્રક્રિયા સમજશો કે ભાઈ મોઢામાં ખોરાક મૂકશું, જઠરમાં જશે અન્નનળી મારફતે, પછી જઠરમાં જઈને પાચક રસો ભળશે, નાના આંતરડામાં જશે, મોટા આંતરડામાં જશે અને મળદ્વાર દ્વારા બહાર નીકળી જશે. આ બધી પાચનની પ્રક્રિયા છે. તો ત્યારે આ પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થઈ જાય છે. આપણે જે દાંતે ખોરાક ચાવીએ છીએ એટલે ખોરાકનું વિભાજન થાય છે. ઉદાહરણ તરીકે ભાત, બટાટા, બ્રેડ, એની અંદર કાર્બોદિત પદાર્થો હોય છે. કાર્બોદિત એટલે કે ગળ્યા પદાર્થો હોય છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ અને ગ્લુકોઝ બને. ગ્લુકોઝ એક પ્રકારની ખાંડ છે અને ગળ્યો પદાર્થ બનાવે. ક્યાં બનાવે? આપણા શરીરમાં. કોનું? તો કે જે કાર્બોદિત પદાર્થો છે એનું. તો કે કાર્બોદિત પદાર્થો કયા? તો કે ભાત, બટાટા અને બ્રેડ. આ બધામાંથી મોટાભાગના કાર્બોદિત પદાર્થો આપણને મળતા હોય છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ અને ગ્લુકોઝ બને છે. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે. આપણે ખોરાક ખાધો, કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતર થયું. આ ગ્લુકોઝ છે આપણે જ્યારે શ્વસન દરમિયાન ઓક્સિજન અંદર લઈએ છીએ ત્યારે એ ઓક્સિજન સાથે સંયોજાય છે અને સંયોજાઈને સંયોગીકરણની પ્રક્રિયા કરીને આપણને ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ શ્વસન છે અને આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહીશું? શ્વસન. જેનો અભ્યાસ તમે વિસ્તૃતમાં ખ્યાલ તમે ચેપ્ટર નંબર 6માં મેળવશો. વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન થઈ ખાતર બનવું. ખાતર આપણા ઘરે દાદા પરદાદા જૂના જમાનામાં જે ખેતી કરતા એ ખાતર તરીકે છાણિયું ખાતર અને વનસ્પતિઓના ઝાડ પાંદડા સૂકલા હોય એનું કોહવાઈને ખાતર બનાવતા. અત્યારે તો યુરિયા ખાતર ને અત્યારે નવા રાસાયણિક ખાતરો થઈ ગયા, પણ પહેલાંના જમાનામાં વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન કરી અને ખાતર બનાવતા હતા. તો આ જે ખાતર બનવાની પ્રક્રિયા છે એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એનું તમે પ્રવૃત્તિ 1.1માં થતી પ્રક્રિયાનો પ્રકાર ઓળખો કે જેમાં એક જ નિપજના નિર્માણ સાથે ઉષ્મા ઉદ્ભવે છે.
પ્રવૃત્તિ 1.1માં થતી પ્રક્રિયાનો પ્રકાર ઓળખો. તમે આગળના લેક્ચરમાં ભણી ગયા પ્રવૃત્તિ 1.1 કે મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી આપણને મેગ્નેશિયમ પટ્ટીની રાખ મળતી હતી અને આપણને ઉષ્મા પણ ઉત્પન્ન થતી હતી. કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ છૂટો પડતો હતો. તો એ જે ઉષ્મા બહાર નીકળતી હતી એ પ્રક્રિયા અહીંયા વાત કરવામાં આવી છે પ્રવૃત્તિ 1.1ની. એમાં પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે, બરાબર. એટલે એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ. તો તમે કહી શકો કે ઉષ્માક્ષેપક એટલે શું? તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજોના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. અને એના ઉદાહરણો તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા આગળ વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ અને ખાતર બનવું. આ પૂછાઈ શકે છે અને ખાસ ખ્યાલ રાખજો, ધ્યાન રાખજો. આગળ જોઈએ તો પ્રક્રિયા 1.13માં ઉદ્ભવેલા ફોડેલા ચૂનાના દ્રાવણનો ઉપયોગ દિવાલને ધોળવા માટે થાય છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા દ્વારા દિવાલો ઉપર કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે છે. અહીંયા તમે પ્રવૃત્તિ જોઈ શકો છો. એ પ્રવૃત્તિને ધ્યાનમાં લઈને અહીંયા વાત કરવામાં આવી છે કે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સાથે પ્રક્રિયા કરી તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. તમે અહીંયા જુઓ છો કે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે. તો કે એ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનવાની જે પ્રક્રિયા છે અને જે પદાર્થ બન્યો છે CaOH એ દિવાલોને ધોળવા માટે વપરાય છે. પૂછાઈ શકે એક માર્ક્સમાં કે દિવાલોને ધોળવા માટે કયો પદાર્થ વપરાય છે? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો ફોડેલા ચૂનાનું દ્રાવણ. આ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા દ્વારા દિવાલો ઉપર કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે. જ્યારે આપણે દિવાલોને ધોળીએ છીએ ત્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને ધોળીએ છીએ. પછી હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે એ પ્રક્રિયા કરે અને એ જે દિવાલ પર જામી જાય છે એ કેલ્શિયમ કાર્બોનેટનું પડ હોય છે. કેલ્શિયમ કાર્બોનેટનું સ્તર બનાવી દે છે. દિવાલ ધોળ્યા બાદ 2-3 દિવસ પછી કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થાય છે, જેથી દિવાલો ઉપર ચમક આવી જાય. તમે જોશો ગામડામાં દિવાલ ધોળવાનું કામ કરે છે સફેદ કલરનું ચૂનાનું. એ તમે જોશો પછી થોડાક દિવસ પછી એની અંદર ચમક તમને દેખાશે, લીસતું ચમકતું. એ ચમક કેલ્શિયમ કાર્બોનેટની હોય છે. અહીં નોંધવા જેવી રસપ્રદ વાત એ છે કે આરસ પહાણનું સૂત્ર પણ કેલ્શિયમ કાર્બોનેટ છે. આપણે એમ કીધું કે ધોળીએ અને પછી જે જામી જાય છે એ કેલ્શિયમ કાર્બોનેટનું પડ છે. પણ આરસ પહાણ જે તાજમહેલની વાત થાય છે કે આગ્રામાં તાજમહેલ શાહજહાને બનાવ્યો એ આરસ પહાણનો છે. એ આરસ પહાણ એ પણ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે. તો કે કેલ્શિયમ કાર્બોનેટ કેવી રીતે બની શકે? આ એની આખી રાસાયણિક પ્રક્રિયા છે અને આ રીતે કેલ્શિયમ કાર્બોનેટ બને છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતાં કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે આરસ પહાણ બને છે અને પાણી છૂટું પડે છે. અહીંયા ખાસ નોંધવા જેવી બાબત એ છે કે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે ફોડેલો ચૂનો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ધોળવા માટેનો ચૂનો અને કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે આરસ પહાણ. આ ખાસ યાદ રાખજો મિત્રો, પૂછી શકે છે. હવે હોમવર્કમાં તમને 3 સવાલ આપ્યા છે. એ 3 સવાલના જવાબ તમારે કરવાના છે. પહેલો સવાલ છે કે સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. બીજો સવાલ છે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની વ્યાખ્યા લખી તેનું રાસાયણિક સમીકરણ લખો. ત્રીજો સવાલ છે ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? તેનું ઉદાહરણ આપી રાસાયણિક સમીકરણ લખો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણી રાસાયણિક પ્રક્રિયા અને એના સમીકરણો. થેન્ક યુ.